હર હર મહાદેવ. મર્યાદા ભજન ચેનલના બધા શિવ ભક્તોને મારા પ્રણામ. કાલે આપણે નર્મદા તટે ઓમકારેશ્વરના દર્શન કર્યા. આજે છે પારાયણનો 6ઠ્ઠો દિવસ. આજે આપણે જઈશું ઝારખંડની પવિત્ર ભૂમિ દેવઘરમાં, જ્યાં બિરાજે છે પાંચમું જ્યોતિર્લિંગ બાબા વૈદ્યનાથ મહાદેવ. મિત્રો, આજની કથા છે જીદની, અહંકારની અને શરણાગતિની. આ કથા છે રાવણની અને ભગવાન શિવની. વાત છે ત્રેતાયુગની. લંકાના રાજા હતા રાવણ. રાવણ મહાન વિદ્વાન હતો. 4 વેદ, 6 શાસ્ત્રોના જ્ઞાતા હતો. પણ સૌથી મોટો ભક્ત હતો ભગવાન શિવનો. એક દિવસ રાવણના મનમાં વિચાર આવ્યો, મારે મારી લંકા નગરીમાં જ ભોલેનાથને સ્થાપિત કરવા છે, જેથી આખી દુનિયા મારી લંકાના દર્શન કરવા આવે. બસ આ જ વિચાર આવતા જ રાવણ કૈલાસ ગયો અને કઠોર તપ શરૂ કર્યું. 10,000 વર્ષ તપ કર્યું. ભૂખ્યો, તરસ્યો, એક પગે ઊભા રહીને ઓમ નમઃ શિવાય જાપ જપતો રહ્યો. શિવજી પ્રસન્ન ન થયા. ત્યારે રાવણે એક જીદ કરી. એક પછી એક પોતાના 9 માથા કાપીને શિવલિંગ પર ચડાવી દીધા. જ્યારે 10મો માથું કાપવા જતો ત્યારે અચાનક શિવલિંગમાંથી હાથ નીકળ્યો અને રાવણનો હાથ પકડી લીધો. ભગવાન શિવ પ્રગટ થયા. બોલ્યા, રાક્ષસરાજ, બસ કરો, હું પ્રસન્ન છું. રાવણ બોલ્યો, પ્રભુ, મને તમારું આત્મલિંગ આપો, હું એને લઈને લંકા જઈશ. શિવજીએ પોતાનું આત્મલિંગ રાવણને આપ્યું અને કહ્યું, આ લિંગને જ્યાં મૂકીશ નીચે ત્યાં જ એ સ્થાપિત થઈ જશે, પાછું નહીં ઉપાડી શકાય. અને રસ્તામાં ક્યાંય જમીન પર ના મૂકતો. રાવણ તો ખુશ થઈને લિંગને લઈને ઉડ્યો. આ બાજુ દેવતાઓને ચિંતા થઈ. જો આ લિંગ લંકા પહોંચી ગયું તો રાવણ અજય થઈ જશે. બધાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. વિષ્ણુજીએ એક યુક્તિ કરી. એમણે વરુણદેવને કહ્યું, રાવણના પેટમાં જાઓ. રસ્તામાં રાવણને સૂસું આવી. એણે આસપાસ જોયું તો એક ગોવાળિયાનો છોકરો દેખાયો. એણે કહ્યું, બેટા, આ લિંગ પકડ, હું આવું છું. પણ જો રાવણ ગયો. એ ગોવાળિયો એટલે કે ભગવાન વિષ્ણુએ જ લિંગ જમીન પર મૂકી દીધું. રાવણ આવ્યો અને જોર લગાવ્યું, પણ લિંગ હવે હલ્યું જ નહીં. એ ગુસ્સામાં લિંગ પર મુક્કો માર્યો. લિંગ 1 ફૂટ જમીનમાં ઘસી ગયું. ઉપરનો ભાગ જ બહાર રહ્યો. એટલે જ આજે પણ વૈદ્યનાથનું લિંગ બહુ નાનું છે. રાવણ નિરાશ થઈને પાછો લંકા ગયો. થોડા સમય પછી રાવણ બીમાર પડ્યો. બહુ પીડા થતી હતી. ત્યારે રાવણે ફરીથી શિવજીને યાદ કર્યા. શિવજી એટલે કે વૈદ્ય એટલે ડોક્ટર બનીને આવ્યા. રાવણની સારવાર કરી. એટલે આ જ્યોતિર્લિંગનું નામ પડ્યું વૈદ્યનાથ, રોગોના વૈદ્ય. જે કોઈ વૈદ્યનાથના દર્શન કરે તેના બધા રોગ, બધા દુઃખ દૂર થાય એવી માન્યતા છે. આજે પણ દેવઘરમાં લાખો ભક્ત બોલો બમના નારા સાથે 100 કિલોમીટર પગે ચાલીને જળ ચડાવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં આખો રસ્તો ભક્તોથી ભરાઈ જાય છે. વૈદ્યનાથમાં મંદિરની એક ખાસ વાત, અહીં મુખ્ય લિંગની સાથે
માતા પાર્વતીનું શક્તિપીઠ પણ છે. એટલે કે એક જગ્યાએ શિવ શક્તિ બંનેના દર્શન થાય. તો આજનો ઉપદેશ, આ કથા આપણને 3 શીખ આપે છે. 1. ભક્તિ ગમે તેટલી મોટી હોય, પણ જો અહંકાર સાથે હોય તો ફળ નથી મળતું, રાવણ જેવું. 2. ભગવાન ભક્તિથી, જીદથી પણ પ્રસન્ન થાય છે, પણ શરત સાથે. અને 3. સૌથી મોટી વાત, શિવજી વૈદ્યનાથ છે. એ શરીરના જ નહીં, મનના રોગો પણ એ જ મટાડે છે. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે, બીમારી આવે, તો બાબા વૈદ્યનાથને યાદ કરો. ચાલો બોલીએ અંતે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય બાબા વૈદ્યનાથ. તો હવે આવતીકાલની કથા, કાલે આપણે સાંભળીશું 6ઠ્ઠા જ્યોતિર્લિંગની ભીમશંકરની રોમાંચક કથા. સહાદ્રી પર્વત પર રાક્ષસ ભીમનો વધ અને ભીમાશંકરની ઉત્પત્તિ. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. મર્યાદા ભજન પરિવાર સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બોલો હર હર મહાદેવ. જય શ્રી વૈદ્યનાથ.